કૃષિ મંત્રી જીતુ વાઘાણી જેમણે મહત્વની બેઠક યોજી કૃષિ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી સૂચિત કૃષિ પેકેજ અંગે થયેલા પંચકામના રિપોર્ટ અંગે ચર્ચા કરવામાં આવી। પ્રાથમિક રિપોર્ટ બાદ આવેલા અહેવાલો અંગે બેઠક। વધુ જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી પ્રાપ્ત કરીશું। હિરેન, કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓ સાથે મહત્વની બેઠક કરી છે, શું મહત્વના સમાચાર આ બેઠકને લઈને? જોની, જે માવઠાનો માર પડ્યો ખેડૂતો ઉપર, તેને લઈ અને સરકારે ખેડૂતોને મદદ કરવા માટે થઈ અને કૃષિ પેકેજ જાહેર કરવાની પ્રક્રિયા ઘણા સમયથી હાથ ધરી છે। લગભગ 4 દિવસ આ બાબતને થઈ ગયા છે। આજે એ જ પ્રક્રિયાના ભાગરૂપે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પોતાના વિભાગ એટલે કે કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે અત્યારે બેઠક કરી રહ્યા છે। બેઠકનું મુખ્ય કારણ એ છે કે જ્યારે પ્રાથમિક અહેવાલ આવ્યો, મુખ્યમંત્રી જ્યારે 2 દિવસ સૌરાષ્ટ્રમાં, કૃષિ મંત્રી બંને જ્યારે દક્ષિણ ગુજરાતના પ્રવાસેથી પરત આવ્યા ત્યારે એક બેઠક મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળી હતી। ત્યારે કૃષિ વિભાગ દ્વારા તેની અંદર જે પંચકામ કરવામાં આવ્યું છે, કારણ કે આજે વખતે સર્વેના આધારે નહીં પરંતુ સરકારે નક્કી કર્યું છે કે પંચકામ કરી અને ખેડૂતોને તેના આધારે મદદ કરવાની છે। એ પંચકામનો પ્રાથમિક અહેવાલ આવ્યો હતો। આજે એ બાબતને લઈ 3 દિવસ વીતી ગયા છે। એ પ્રાથમિક અહેવાલ બાદ પણ પંચકામનો અહેવાલો આવી રહ્યા છે। એ રિપોર્ટના આધારે હવે આગળ કઈ રીતે વધી શકાય, કેટલું નુકસાન છે, તેનો એક્ઝેક્ટ આંકડો, એક્ઝેક્ટ વિસ્તાર એ જાણવા માટે થઈ અને આ બેઠક મળી રહી છે। આ ઉપરાંત શક્યતા એ પણ છે કે આજે અથવા તો આવતીકાલે કૃષિ વિભાગ બાદ હવે મુખ્યમંત્રી નાણાં વિભાગ સાથે બેઠક કરશે, કારણ કે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે જ્યારે કૃષિ વિભાગનો આવો કોઈ નુકસાનીનો અંદાજ આવતો હોય છે ત્યારે એ અહેવાલ એ સૌથી પહેલા મહેસૂલ વિભાગમાં જતું હોય છે, પછી મહેસૂલ વિભાગના અધિકારી કર્મચારીઓ એની રીતે એ આંકણી કરતા હોય છે અને એ બંને વિભાગો આંકણી કર્યા બાદ જે નુકસાનીનો પ્રાથમિક અંદાજ મૂકવામાં આવે છે, રૂપિયાનો જે અંદાજ મૂકવામાં આવે છે, એ નાણાં વિભાગને સુપ્રત કરતા હોય છે અને અંતે નાણાં વિભાગ જ્યારે મંજૂરી આપે છે ત્યારે આ પ્રકારના રાહત પેકેજની જાહેરાત થતી હોય છે, તેનું ચૂકવણું થતું હોય છે। નાણાં વિભાગ સાથે હજુ બેઠક કરવાની બાકી છે। નાણાં વિભાગના સચિવ ચોક્કસથી મુખ્યમંત્રીએ પોતાના નિવાસ સ્થાને બેઠક બોલાવી હતી, તેની અંદર ઉપસ્થિત હતા, પરંતુ આ વિષયને લઈ મુખ્યમંત્રી અને નાણામંત્રીની હજી સુધી એક પણ બેઠક નથી થઈ। શક્યતા એ પણ છે કે આજે સાંજે અથવા તો આવતીકાલે નાણામંત્રી સાથેની બેઠક થાય અને ત્યારબાદ પેકેજની જાહેરાત થઈ શકે એમ છે। જી હિરેન, આભાર જાણકારી આપવા માટે।